जय स्वामिनारायण विद्यार्थी मित्रों, સહજાનંદ વિદ્યાલય તરફથી ચાલતા ઓનલાઈન વિડીયો લેક્ચરોમાં આપણે ધોરણ 12નું ચેપ્ટર 12નો અભ્યાસ કરીએ છીએ, જેમાં આપણે કાર્બોક્સિલિક એસિડની વાત કરીએ છીએ. તો લાસ્ટ વિડીયો લેક્ચરમાં આપણે એના ભૌતિક ગુણધર્મો જોઈ ગયા હતા. હવે આજના વિડીયો લેક્ચરમાં એટલે આ વિડીયો લેક્ચરની અંદર આપણે રાસાયણિક ગુણધર્મમાં પહેલાંનો એસિડિક સ્વભાવ જોઈએ. કોઈપણ સંયોજન છે એની એસિડિકતા, બરાબર, એની એસિડિકતા છે તો એસિડિક પ્રકૃતિ એ શાના પર? નંબર 1 કે પ્રોટોન ગુમાવવાની વૃત્તિ, નંબર 2 ઇલેક્ટ્રોન મેળવવાની વૃત્તિ, અને નંબર 3 ખાસ કે એનો જે સંયુગ્મી બેઝ બને છે એ સંયુગ્મી બેઝની સ્થિરતા, સ્થાયીતા. આ જેટલું વધુ એટલી એસિડિક પ્રકૃતિ એટલે એસિડિક પ્રબળતા વધુ હોય, બરાબર. આ બધાના સમપ્રમાણમાં છે એવું કહી શકાય. સારું, તો હવે આપણે કાર્બોક્સિલિક એસિડ જે છે એ કાર્બોક્સિલિક એસિડ સંયોજનો પાણીમાં, કાર્બોક્સિલિક એસિડ સંયોજનો પાણી છે એ પાણીમાં વિયોજન પામી, એમાં વિયોજન કહું છું, વિયોજન પામીને સંસ્પંદન સ્થાયીકૃત, કેવો પાછો કે સંસ્પંદનથી સ્થાયીકૃત એટલે સંસ્પંદનથી સ્થાયીકૃત થયેલો કાર્બોક્સિલેટ આયન, કયો? કાર્બોક્સિલેટ ઋણ આયન અને હાઇડ્રોનિયમ ધન આયન આપે છે, હાઇડ્રોનિયમ ધન આયન આપે છે. તો બરાબર સમીકરણમાં ધ્યાન આપજો તો ખ્યાલ આવી જશે. આર સી ડબલ બોન્ડ ઓ ઓ એચ, બરાબર, પ્લસ H2O. તો આ H પ્લસ મુક્ત થાય, આ H પ્લસ મુક્ત થાય તો H3O પ્લસ થશે. અહીંયા H3O પ્લસ સ્કૂલમાં ભણાવીએ છીએ એટલે બધા પ્રકારના થોડા અવાજો આવ્યા કરશે, આપણે થોડું ભણવામાં ધ્યાન આપી લઈશું, કારણ કે આજુબાજુથી બધા બહુ અવાજો આવે છે. ચલો, આર, હવે કાર્બોક્સિલેટ ઋણ આર સી ડબલ બોન્ડ ઓ, અહીંયા O માઇનસ, બરાબર, માઇનસ. એના પર કેટલા ઇલેક્ટ્રોન હોય? 4. હવે આનું સંસ્પંદન થાય તો સંસ્પંદનમાં શું થવાનું કે આના જે દ્વિબંધના ઇલેક્ટ્રોન જે છે એમાંથી એક પાઇબંધના ઇલેક્ટ્રોન ક્યાં જશે? ઓક્સિજન ઉપર જશે. આમ તો આના ઇલેક્ટ્રોન અહીંયા શું બનાવશે? પાઇબંધ બનાવશે. એટલે બીજું આર બોન્ડ સી સિંગલ બોન્ડ ઓ, અહીંયા માઇનસ, અહીંયા ડબલ બોન્ડ થઈ જશે, બરાબર, ડબલ બોન્ડ થઈ જશે. તો આનું આપણે સંસ્પંદનથી થયેલું સ્થાયિક બંધારણ બતાવો, ટ્રિપલ ઇક્વલ કરી આર બોન્ડ સી સિંગલ બોન્ડ ઓ સિંગલ બોન્ડ ઓ અને આંશિક બોન્ડ બતાવીએ છીએ, બરાબર. આ સંસ્પંદનથી સ્થાયીકૃત થયેલું બંધારણ કહેવાય. તો આ રીતે શું કરે છે તે કાર્બોક્સિલેટ આયન જે સંસ્પંદનથી કેવો છે? સ્થાયી થયેલો છે. અને હાઇડ્રોનિયમ આયન, આ ઋણ આયન છે એટલે અહીંયા માઇનસ કરવાનું રહ્યું. તો આ રીતે સંસ્પંદનથી સ્થાયીકૃત થયેલો કાર્બોક્સિલેટ આયન અને હાઇડ્રોનિયમ આયન આપે છે. કોણ? કાર્બોક્સિલિક એસિડ એ પાણીમાં દ્રાવ્ય થઈને. સાંભળજો. તો હવે આ ઉપરોક્ત સમીકરણ માટે એટલે આ પ્રક્રિયા માટે આપણે સંતુલનમાં શીખ્યા મુજબ સંતુલન અચળાંક કે ઇક્વિબિલિયમ ઇક્વલ ટુ શું આવશે? H3O પ્લસની સાંદ્રતા ઇન્ટુ આર સી ડબલ ઓ માઇનસની સાંદ્રતા છેદમાં H2Oની સાંદ્રતા ઇન્ટુ આર સી ડબલ ઓ એચની સાંદ્રતા, બરાબર. એમાં આપણે આગળ ભણી ચૂક્યા કે પાણી છે એ પાણીની સાંદ્રતા અચળ જ રહે છે, એટલે એને સામે ગુણી દઈએ તો એના બરાબર નવો અચળાંક કયો આવશે? કે એ બરાબર
કે ઇક્વિબિલિયમ ઇન્ટુ પાણીની સાંદ્રતા ઇન્ટુ H2O બરાબર H3O પ્લસની સાંદ્રતા RCOO માઇનસની સાંદ્રતા છેદમાં RCOOHની સાંદ્રતા બરાબર. આવું આપણે સંતુલનમાં શીખેલા છીએ જ. જ્યાં કે ઇક્વિબિલિયમ એટલે તમે જાણો છો સંતુલન અચળાંક કહેવાય, અને કે એ એટલે શું કહેવાય? એસિડનો વિયોજન અચળાંક. બરાબર, શું કહેવાય એને? એસિડનો વિયોજન અચળાંક. હવે આપણે સંતુલનમાં શીખેલા છીએ કે શું કે અનુકૂળતા માટે શું ધ્યાન રાખવાનું? એસિડની પ્રબળતા સામાન્ય રીતે કે ને બદલે pKa મૂલ્યથી દર્શાવાય છે. અનુકૂળતા ખાતર એસિડ છે એ એસિડની પ્રબળતા શાના Ka ને બદલે pKa પાવર ઓફ Ka એના વડે દર્શાવાય છે. તો pKa તો જાણો છો કે pKa બરાબર શું કહેવાય? કોઈનું પણ પાવર મૂલ્ય એટલે શું કહેવાય? એનો ઋણ લઘુગુણક કહેવાય, એટલે -log of Ka. તો આટલું ખાસ યાદ રાખજો મિત્રો કે એસિડની પ્રબળતા, કોઈ પણ એસિડ છે એની પ્રબળતા છે એ હાઇડ્રોનિયમ આયનની સાંદ્રતાના સમપ્રમાણમાં હોય. ચલે છે Ka, ચલે છે 1/pKa. બરાબર. શું H3O પ્લસની સાંદ્રતાના સમપ્રમાણમાં Ka છે એના સમપ્રમાણમાં pKaના વ્યસ્ત પ્રમાણમાં, બરાબર, અને pHના પણ શું કહેવાય? વ્યસ્ત પ્રમાણમાં. એટલે આપણે જેનું Ka વધુ અથવા જેનું pKa ઓછું એની એસિડ પ્રબળતા વધારે કહેવાય, એની એસિડ પ્રબળતા વધારે કહેવાશે. બરાબર. 1 મિનિટ. હા, ચાલો તો આગળની વાત કરીએ છીએ એ પ્રમાણે. તો 1 મિનિટ. હવે શું કીધું? હાઇડ્રોક્લોરિક એસિડ જે છે, ખ્યાલ આવી ગયો? કે અને નું મૂલ્ય વધુ હોય કે pKનું મૂલ્ય ઓછું હોય તો એસિડિક પ્રબળતા વધારે. હવે હાઇડ્રોક્લોરિક એસિડ છે HCl, એ HClના pKaનું મૂલ્ય, HCl છે એના pKaનું મૂલ્ય -7 હોય છે. કેવું હોય છે? -7.0 હોય છે હાઇડ્રોક્લોરિક એસિડ. ટ્રાયફ્લોરો એસિટિક એસિડ, ટ્રાયફ્લોરો એટલે ફ્લોરિન 3 એસિટિક એસિડ, ટ્રાયફ્લોરો એસિટિક એસિડના pKaનું મૂલ્ય કેટલું? તો કે 0.23 છે. કેટલું છે? 0.23. બરાબર, ધ્યાન આપજો. માઇનસ નહીં કહેતો, બરાબર લખી દો. ચલો એટલે ખ્યાલ રહે. અહીંયા તો માઇનસ છે. પછી તો કે બેન્ઝોઇક એસિડ છે, એ બેન્ઝોઇક એસિડના pKaનું મૂલ્ય 4.19 છે, અને એસિટિક એસિડ માટે pKaનું મૂલ્ય 4.76 છે. 4.76 છે. બરાબર. તો આના પરથી ખ્યાલ આવવું જોઈએ કે એસિડના pKaનું મૂલ્ય જેટલું ઓછું તેટલી એની એસિડિક પ્રબળતા વધારે. બરાબર. શું કે જેમ pKaનું મૂલ્ય ઓછું એમ શું કહેવાય? એની એસિડિક પ્રબળતા, એમ એની એસિડ પ્રબળતા વધુ કહેવાય. એસિડ પ્રબળતા વધુ એટલે સારો પ્રોટોન દાતા. સારો શું કહેવાય? પ્રોટોન દાતા કહેવાય. આ ધ્યાન આપજો. તો જે એસિડના, સાંભળજો, કે જે એસિડ હોય એના pKaનું મૂલ્ય <<1 હોય તે કેવા થશે? પ્રબળ એસિડ. કેવા થશે? પ્રબળ એસિડ.
હવે જે એસિડના pKaનું મૂલ્ય 1 થી 5માં હોય, કેટલાથી કેટલા 1 થી 5માં હોય, તો એ મધ્યમ પ્રબળ એસિડ થશે. મધ્યમ પ્રબળ એસિડ થશે. બરાબર. પછી જે એસિડના pKaનું મૂલ્ય 5 થી 15 હોય તે કેવું થશે? નિર્બળ એસિડ. અને જેનું મૂલ્ય 15 થી ઓછું હોય, લેસ ધેન 15, તો 15 થી ઓછું હોય જેનું pKaનું મૂલ્ય, બરાબર, કેવું? 15 થી ઓછું હોય, બરાબર, લેસ ધેન 15, 15 થી ઓછું, તો એ કેવા કહેવાય? અતિ નિર્બળ એસિડ કહેવાય છે. કેવા? 15 થી વધુ થશે, મિસ્ટેક થઈ. 15 થી વધુ હોય તો એ અતિ નિર્બળ એસિડ થશે. બરાબર. એટલે અહીંયા ગ્રેટર ધેન કહી શકાય. તો આ આપણે pKaના મૂલ્યના આધારે એની એસિડિક પ્રબળતાની વાત કરી. તો કાર્બોક્સિલિક એસિડ સંયોજનો છે તે કાર્બોક્સિલિક એસિડ સંયોજનો છે RCOOH, સામાન્ય રીતે લખું છું. એ કાર્બોક્સિલિક એસિડ સંયોજનો ખનિજ એસિડ કયા? હાઇડ્રોક્લોરિક એસિડ, સલ્ફ્યુરિક એસિડ, નાઇટ્રિક એસિડ, ખનિજ ક્ષારોમાંથી મેળવી શકાતા હોય તેવા ખનિજ એસિડ, આ 3. તો એમના કરતાં કેવા છે? તો એમના કરતાં એ નિર્બળ છે. એમના કરતાં કેવા છે? નિર્બળ એસિડ છે. આ ધ્યાન આપજો. પણ તેઓ આલ્કોહોલ સંયોજનો, પરંતુ આલ્કોહોલ સંયોજનો અને સાદા ફિનોલ સંયોજનો હોય, એ સાદા ફિનોલ સંયોજનો કરતાં, ફરીથી કહું, શું કીધું? આલ્કોહોલ સંયોજનો છે એ આલ્કોહોલ સંયોજનો અને સાદા ફિનોલ સંયોજનો જે છે એમના કરતાં એ કેવા છે? એમના કરતાં પ્રબળ બેઝ છે. કારણ કે આલ્કોહોલનું pKaનું મૂલ્ય લગભગ કેટલું? 16 જેટલું છે. 16 જેટલું છે. અને સાદા ફિનોલ સંયોજનોમાં pKaનું મૂલ્ય એ લગભગ 10 છે. બરાબર. એટલે એ બંને કરતાં એ પ્રબળ એસિડ છે. વાસ્તવમાં અત્યાર સુધી તમે જે કાર્બનિક સંયોજનો અભ્યાસ કર્યો છે એ પૈકી કાર્બોક્સિલિક એસિડ સંયોજનો સૌથી વધુ એસિડિક છે. અત્યાર સુધીના જે પણ કાર્બનિક સંયોજનોનો અભ્યાસ કર્યો છે એ અભ્યાસ પૈકી કાર્બનિક સંયોજનોની અંદર ધ્યાન આપજો. તો કાર્બનિક સંયોજનો જે અત્યાર સુધીના આપણે અભ્યાસ કર્યો છે એ કાર્બનિક સંયોજનોમાં કોણ? તો કે કાર્બોક્સિલિક એસિડ એ સૌથી પ્રબળ એસિડ છે. એ સૌથી કેવો? પ્રબળ એસિડ છે. બરાબર. આ ધ્યાન આપી દેજો ખાસ. કોણ? કાર્બનિક સંયોજનમાં કાર્બોક્સિલિક એસિડ એ સૌથી વધુ એસિડિક છે. તો તમે આગળ 11મું ચેપ્ટર છે એમાં ફિનોલ સંયોજનો છે એ ફિનોલ સંયોજનો કોના કરતાં? તો કે આલ્કોહોલ કરતાં વધુ એસિડિક છે એવું શીખ્યા છો, સમજ્યા છો. બરાબર. આલ્કોહોલ સંયોજનો છે એ આલ્કોહોલ સંયોજનો કરતાં ફિનોલ સંયોજનો કેવા? વધુ એસિડિક છે. તો આ જ રીતે કાર્બોક્સિલિક એસિડ સંયોજનો કયા? કાર્બોક્સિલિક એસિડ સંયોજનો છે એ ફિનોલ સંયોજનો કરતાં ઊંચી એસિડિક પ્રબળતા ધરાવે છે, સમજી શકાય છે. બરાબર. આલ્કોહોલ કરતાં ફિનોલ અને ફિનોલ કરતાં કાર્બોક્સિલિક એસિડ એ ઊંચી એસિડિકતા ધરાવે છે. બરાબર. આ ધ્યાન આપજો. તો એ કઈ રીતે સમજી શકાય? ધ્યાન આપજો. તો કાર્બોક્સિલિક એસિડનો જે સંયુગ્મી બેઝ કાર્બોક્સિલિક એસિડ છે એનો સંયુગ્મી બેઝ કયો? તો કે કાર્બોક્સિલેટ આયન. કયો? કાર્બોક્સિલેટ આયન. જે આપણે આગળ સમજાયું હતું સંસ્પંદનમાં, ખ્યાલ આવ્યો? એ કાર્બોક્સિલેટ ઋણ આયન એકવાર ફરી અહીંયા સમજાવી દઉં છું.
ધ્યાન આપજો. તો આ રીજો આ કાર્બોક્સિલેટ આયન છે એ કાર્બોક્સિલેટ આયન, બરાબર. પછી બીજું હવે બરાબરમાં ધ્યાન આપજો. કાર્બોક્સિલેટ જે આયન છે કાર્બોક્સિલિક એસિડનો સંયુક્ત બેઝ, એમાં બે સમતુલ્ય સંસ્પન બંધારણો દ્વારા એ સ્થાયીતા પ્રાપ્ત કરે છે, જેમાં ઋણ વીજભાર વધુ વિદ્યુત ઋણમય ઓક્સિજન ઉપર જ વધુ વિદ્યુત ઋણમય ઓક્સિજન પરમાણુ પર જ રહેલો હોય છે, બરાબર ને. જ્યારે ફિનોલની અંદર વાત કરીએ તો ફિનોલમાં ઊંધું થાય છે. ફિનોલનો જે ફિનોક્સાઇડ આયન બને છે એમાં સંસ્પંદન દરમિયાન એ ઋણભાર વધુ વિદ્યુત ઋણમય ઓક્સિજન ઉપરથી ક્યાં જાય છે તો કે કાર્બન ઉપર. આ અહીંયા જશે એટલે અહીંયા હું એનું એક બતાવી રાખું છું, બીજા બધા નહીં. એટલે અહીંયા ડબલ બોન્ડ ઓ થશે, બરાબર. આ પાઇબંધના ઇલેક્ટ્રોન પછી અહીંયા ઉતરશે એટલે અહીંયા કાર્બન હોય, એના પર 2 ઇલેક્ટ્રોન હશે, આ બાકીના રહેશે. પછી આગળ સંસ્પંદનમાં એ ફરતું રહેશે. તો ડેટ મીન્સ અહીંયા કાર્બોક્સિલિક એસિડમાં જે બે સમતુલ્ય બંધારણથી તે સ્થાયીકૃત થાય છે એ દરમિયાન ઋણભાર ક્યાં તો કે વધુ વિદ્યુત ઋણમય ઓક્સિજન પરમાણુ છે એ ઓક્સિજન પરમાણુ પર રહેલો હોય છે. જ્યારે ફિનોલનો સંયુગ્મ બેઝ આ ફિનોક્સાઇડ બને છે, ફિનોલનો સંયુગ્મી બેઝ કયો બને છે ફિનોક્સાઇડ. આ ફિનોક્સાઇડ આયનના અંદર અસમતુલ્ય સંસ્પન બંધારણો ધરાવે છે. એના 5 સંસ્પન બંધારણો થાય છે, જેમાં ઋણભાર વધુ વિદ્યુત ઋણમય ઓક્સિજન ઉપરથી ક્યાં ઓછા વિદ્યુત ઋણમય ક્યાં આગળ ફરીથી ઓછા વિદ્યુત ઋણમય કાર્બન પરમાણુ ઓછા વિદ્યુત ઋણમય કાર્બન પરમાણુ ઉપર એ સ્થળાંતર પામે છે, એટલે કે એના પર રહેલો છે. તો ફિનોલનો સંયુગ્મી બેઝ ફિનોક્સાઇડ આયન, બરાબર ધ્યાન. ફિનોલનો સંયુગ્મ બેઝ ફિનોક્સાઇડ આયન, ફિનોલ છે એનો સંયુગ્મ બેઝ ફિનોક્સાઇડ આયન એ કાર્બોક્સિલિક એસિડ જે છે એ કાર્બોક્સિલિક એસિડના કાર્બોક્સિલેટ ઋણ આયન કરતાં ઓછો સ્થાયી થશે. આ વધુ સ્થાયી થશે, આ ઓછો સ્થાયી થશે. એટલે આ ફિનોક્સાઇડમાં સંસ્પંદન એટલું મહત્ત્વનું રહેતું નથી, બરાબર. શું કીધું? જે ફિનોક્સાઇડ છે એ ફિનોક્સાઇડમાં સંસ્પંદન થતું એટલું મહત્ત્વનું રહેતું નથી. કોના જેટલું? કાર્બોક્સિલેટ જેટલું, બરાબર. આથી શું થાય કે ફિનોક્સાઇડ આયન છે એ કાર્બોક્સિલેટ આયન કરતાં ઓછો સ્થાયી થશે. અને હમણાં આગળ કીધું જેટલો સંયુગ્મ બેઝ સ્થાયી હોય એટલી એસિડિક પ્રકૃતિ વધારે. એટલે આ કારણે શું કહી શકાય, ફિનોક્સાઇડ જે ઋણ આયન છે એના કરતાં જે કાર્બોક્સિલેટ ઋણ આયન છે એ વધુ સ્થાયી હોવાને લીધે આ કોનો કાર્બોક્સિલેટ આયન કોનો સંયુગ્મ બેઝ છે કાર્બોક્સિલિક એસિડનો. એટલે કાર્બોક્સિલિક એસિડ એક વધુ એસિડિક છે કોના કરતાં? ફિનોલ કરતાં. કોના કરતાં? ફિનોલ કરતાં. તો આ તમને એની સમજૂતી આપી, ખ્યાલ આવ્યો. હવે આગળની વાત કરીએ, એટલે હું અહીંયા ઉલ્લેખ નથી કરતો, એ આગળ સમજાયું એ પ્રમાણે, બરાબર. ચલો આગળ. ઓકે, તો ખ્યાલ આવી ગયો એ પ્રમાણે કેમ કાર્બોક્સિલિક એસિડ એ વધુ ફિનોલ કરતાં એસિડિક છે, આની આપણે સમજૂતી મેળવી, બરાબર. તો આમ કાર્બોક્સિલિક આયન છે એ ફિનોક્સાઇડ કરતાં વધુ સ્થાયી હોવાને કારણે કાર્બોક્સિલિક એસિડ સંયોજનો ફિનોલ કરતાં વધુ એસિડિક છે. ક્યાંક પૂછાય તો ધ્યાન આપજો. હવે એમાં આગળ ટોપિક કન્ટિન્યુ રાખીએ છીએ, કદાચ અલગથી પ્રશ્ન પૂછાય. જો એસિડિક સ્વભાવ પર પ્રશ્ન પૂછાય તો અહીં સુધી લખવાનું રહેશે, બરાબર. હવે બીજો ક્વેશ્ચન એસિડિક પ્રકૃતિવાળો જ છે એટલે હું અંદર જ સમજાવી દઉં છું, ધ્યાન આપજો. શું પ્રશ્ન? તો કે કાર્બોક્સિલિક એસિડ સંયોજનો છે એની એસિડિક પ્રબળતા પર છે એ પ્રબળતા પર વિસ્થાપકો એટલે કે વિસ્થાપિત સમૂહ, વિસ્થાપિત સમૂહ
ની અસર, વિસ્થાપિત સમૂહો છે એની અસર. આ અલગથી પણ પ્રશ્ન રૂપે પૂછી શકાય છે, આખો સળંગ પ્રશ્ન ના આવે. એક આગળનો પ્રશ્ન જો જોયો, એક કાર્બોક્સિલિક એસિડનો એસિડિક સ્વભાવ. આ બીજો એમાં ક્વેશ્ચન હવે કાર્બોક્સિલિક એસિડની એસિડિક પ્રબળતા પર વિસ્થાપક સમૂહોની અસર. બરાબર, કન્ટિન્યુ અંદર સમજાવી દઉં છું, ધ્યાન આપી દેજો. તો ધ્યાન આપજો. તો કાર્બોક્સિલિક એસિડ જે સંયોજનો છે એમાં જે વિસ્થાપકો જોડાયા હોય એ વિસ્થાપકો એના સંયુગ્મ બેઝની સ્થાયીતા પર અસર કરી શકે છે. કાર્બોક્સિલિક એસિડ જે છે એમાં જોડાયેલા જે વિસ્થાપકો એટલે કે વિસ્થાપિત સમૂહો એ શું કરે છે તો કે કાર્બોક્સિલિક એસિડના જે સંયુગ્મી બેઝ કયો કાર્બોક્સિલેટ આયન એ સંયુગ્મી બેઝની બેઝ છે એ સંયુગ્મ બેઝની સ્થાયીતા પર એની સ્થાયીતા પર અસર કરે છે. ધ્યાન આપજો, એના પર એની સ્થાયીતા હોય એના પર અસર કરે છે. તેથી બરાબર ધ્યાન આપી દો. તેથી તેઓ કાર્બોક્સિલિક એસિડની એસિડિકતા ઉપર પણ અસર કરે છે. એની સ્થાયીતા પર અસર કરે તો તેથી તેઓ કાર્બોક્સિલિક એસિડ જે હોય છે એ કાર્બોક્સિલિક એસિડની એસિડિકતા ઉપર પણ અસર કરે છે. એસિડિક પ્રબળતા હોય એના ઉપર પણ અસર કરે છે. બરાબર, ઓકે. તો કઈ રીતે એ હવે આગળ જોઈએ છે. તો હવે કઈ રીતે, ચાલો તો વિદ્યાર્થીઓ જોઈએ આપણે. તો ઇલેક્ટ્રોન આકર્ષક કેવા કહું છું, ઇલેક્ટ્રોન આકર્ષક એટલે એને શું કહેવાય, ઇલેક્ટ્રોન વિડ્રોઈંગ ગ્રુપ, ઇલેક્ટ્રોન આકર્ષક સમૂહો. તો આ ઇલેક્ટ્રોન આકર્ષક સમૂહો પ્રેરક અસર શું, પ્રેરક અસર અને અથવા એવું કીધું છે, અને અથવા બીજી કઈ સંસ્પંદન અસર એટલે બંને થતી હોય અથવા કોઈ એક થતી હોય એના દ્વારા ઋણભાર, શું ઋણભાર છે એ ઋણભારના વિસ્થાનીકરણથી સંયુગ્મી બેઝનું સ્થાયીકરણ કરી કાર્બોક્સિલિક એસિડની ઋણભાર છે એના વિસ્થાનીકરણથી જે સંયુગ્મી બેઝ હોય ને જેટલું ઋણભારનું વિસ્થાનીકરણ થશે એટલો એ શું થશે, એનો સંયુગ્મી બેઝ સ્થાયી થશે. તો એ સંયુગ્મી બેઝનું સ્થાયીકરણથી કાર્બોક્સિલિક એસિડ સંયોજનની એસિડિક પ્રબળતા છે એમાં વધારો કરે છે. સાંભળજો, ઇલેક્ટ્રોન આકર્ષક સમૂહો કઈ રીતે પ્રેરક અસર અથવા સંસ્પંદન અસર દ્વારા અથવા બંને દ્વારા એનો જે ઋણભાર હોય છે એનું વિસ્થાનીકરણ કરે એક જગ્યાએથી બીજી જગ્યાએ. એ વિસ્થાનીકરણને કારણે જે સંયુગ્મી બેઝ છે એ કેવો બને, સ્થાયીકરણ પામે છે અને એને લીધે કાર્બોક્સિલિક એસિડ છે એની એસિડિક પ્રબળતામાં વધારો કરે છે. બરાબર, એની કાર્બોક્સિલિક એસિડની એસિડિક પ્રબળતામાં વધારો કરે છે. તેનાથી વિપરીત એટલે એનાથી ઉલટું શું, તો કે ઇલેક્ટ્રોન દાતા EDG ઇલેક્ટ્રોન ડોનેટિંગ ગ્રુપ. તેનાથી વિપરીત ઇલેક્ટ્રોન દાતા સમૂહો એ શું કરે છે, એનાથી ઊંધું સંયુગ્મી બેઝ છે એ સંયુગ્મ બેઝની સ્થાયીતા ઘટાડે એટલે અસ્થાયી બનાવે. સંયુગ્મ બેઝને શું બનાવે છે, અસ્થાયી બનાવીને એની એસિડિક પ્રબળતામાં શું કરે, ઘટાડો કરે છે અથવા ઘટાડે છે. એસિડિક પ્રબળતામાં ઘટાડો કરે અથવા તો કે એની પ્રબળતાને ઘટાડે છે.
સો ધ્યાન આપજો, ઇલેક્ટ્રોન વિથડ્રોઈંગ ગ્રુપ એ શું કરે છે? એસિડિક પ્રબળતામાં વધારો કરે છે, અને ઇલેક્ટ્રોન આકર્ષક એની એસિડિક પ્રબળતામાં ઘટાડો કરે છે. એટલે આ રીતે EWG એ કાર્બોક્સિલિક સમૂહ સાથે જોડાયેલા હોય, બરાબર, કાર્બોક્સિલિક સમૂહ સાથે જોડાયેલા હોય તો એનો કાર્બોક્સિલેટ આયનનું સંસ્પંદથી સ્થાયી બંધારણ છે, તો આ બાજુ તરફ ખેંચાય એટલે એ વધુ સ્થાયી થશે. તો ઇલેક્ટ્રોન આકર્ષક સમૂહ કાર્બોક્સિલેટ આયનને સ્થાયી બનાવે એટલે એની એસિડિક પ્રબળતામાં વધારો કરે છે. જ્યારે અહીંયા ઇલેક્ટ્રોન દાતા સમૂહ એટલે અહીંથી આ બધા આ બાજુ ખેંચાય એટલે જેટલો ઋણભાર અહીંથી ઓછો થશે, ઇલેક્ટ્રોન આકર્ષક આ ઋણભારને ખેંચે એટલે આ એટલો સ્થાયી થશે. પણ ઇલેક્ટ્રોન દાતા એ પાછા શું કરશે? તો કે પોતાના ઇલેક્ટ્રોન દાન કરશે, એટલે કાર્બોક્સિલિક એસિડ અથવા કાર્બોક્સિલેટ આયન છે એમાં ઇલેક્ટ્રોન દાન થવાને કારણે ઋણભાર વધતો જશે એટલે કેવા બની જાય? અસ્થાયી. બરાબર. એટલે ઇલેક્ટ્રોન દાતા સમૂહ કાર્બોક્સિલિક આયનને ઇલેક્ટ્રોન દાન કરીને અસ્થાયી બનાવે એટલે એની એસિડિક પ્રબળતા ઘટે એટલે નિર્બળ બને છે. તો નીચે દર્શાવેલા જે સમૂહો છે એમની એસિડિક પ્રબળતાનો ક્રમ એટલે એસિડિક વધારવાનો ક્રમ આ રીતે છે. તો કે આલ્કોક્સી કરતાં R, એના કરતાં H, એના કરતાં ફિનાઇલ, એના કરતાં આયોડિન, એના કરતાં બ્રોમિન, ક્લોરિન, ફ્લોરિન, સાયનાઇડ, નાઇટ્રો અને ટ્રાયફ્લોરોકાર્બન. તો આ રીતે એની એસિડિકતા વધારવાનો ક્રમ છે, એની એસિડિકતાને વધારવાનો ક્રમ છે. તો એ ક્રમ પ્રમાણે જોઈએ તો સૌથી વધુ પ્રબળ એસિડ રૂપે ટ્રાયફ્લોરો એસિટિક એસિડ, પછી એનાથી ઓછું ટ્રાયક્લોરો એસિટિક એસિડ, હવે ઘટતો ક્રમ છે, બરાબર, ધ્યાન આપજો. પછી એનાથી ઓછું તો કે ડાયક્લોરો એસિટિક એસિડ, એનાથી ઓછું નાઇટ્રો એસિટિક એસિડ, નાઇટ્રો એસિટિક એસિડ, એનાથી ઓછું સાઇનો એસિટિક એસિડ, પછી એનાથી ઓછું તો CN વાળો પછી કયો આવશે? તો કે ફ્લોરો એસિટિક એસિડ. પછી એનાથી ઓછું તો કે ક્લોરો એસિટિક એસિડ, એનાથી ઓછું તો કે બ્રોમો એસિટિક એસિડ, ભાઈ એનાથી ઓછું ફોર્મિક એસિડ, એનાથી ઓછું ફોર્મિક એસિડ પછી તો કે ક્લોરોપ્રોપેનિક એસિડ, ક્લોરોપ્રોપેનિક એસિડ, એનાથી ઓછું તો કે બેન્ઝોઇક એસિડ, બેન્ઝોઇક એસિડથી ઓછું તો કે ફિનાઇલ એસિટિક એસિડ, ફિનાઇલ એસિટિક એસિડ, એનાથી ઓછું એસિટિક એસિડ, અને એનાથી ઓછું તો કે પ્રોપેનોઇક એસિડ, એનાથી ઓછું કેવું હોય તો CH3O CH2COOH. આ રીતે શું થાય છે? એસિડિક પ્રબળતા સળંગ રીતે ઘટતી જાય છે. આગળની જો વાત કરીએ તો આગળના મુદ્દામાં બરાબર ધ્યાન આપજો. હવે બીજા શું કહે છે કે કેવા પ્રકારના ખાસ, હવે ધ્યાન આપજો, 1 મિનિટ. તો હવે જે કાર્બોક્સિલિક સમૂહ સાથે કાર્બોક્સિલિક સમૂહ છે એ સમૂહ સાથે કેવા પ્રકારના? તો કે ફિનાઇલ C6H5 અને વિનાઇલ CH11CH2. તો
તો ફિનાઇલ અને વિનાઇલ જેવા સમૂહ સીધા જ જોડાવાથી ફિનાઇલ અને વિનાઇલ જેવા સમૂહ સીધા જ જોડાવાથી શું થાય છે? કાર્બોક્સિલિક એસિડ છે એ કાર્બોક્સિલિક એસિડની એસિડિક પ્રબળતા વધે છે, જે શાના કારણે? નીચે દર્શાવેલા સંસ્પંદનને કારણે અપેક્ષિત ઘટાડાથી વિપરીત છે. સંસ્પંદનને કારણે જે અપેક્ષિત ઘટાડાથી વિપરીત છે એ ટૂંકમાં સંસ્પંદનને કારણે છે. જસ્ટ આ રીતે CH2 ડબલ બોન્ડ C, અહીંયા H, C ડબલ બોન્ડ O, OH, બરાબર. તેમાં સંસ્પંદન થાય તો આ બંને ઇલેક્ટ્રોન અહીંયા જશે, તો આના ઇલેક્ટ્રોન અહીંયા જશે, તો સંસ્પંદનને કારણે અહીંયા આ રીતે CH2 પ્લસ બોન્ડ CH ડબલ બોન્ડ C, O માઇનસ, અહીંયા OH. તો આમ થવાનું કારણ બરાબર શું કીધું? જો કાર્બોક્સિલિક સમૂહ સાથે ફિનાઇલ વિનાઇલ જેવા સમૂહ સીધા જોડવાથી એની એસિડિક પ્રબળતા વધે છે. એનું રીઝન કે સંસ્પંદનને કારણે એની અપેક્ષિત ઘટાડાથી વિપરીત અસર છે. તો એમ થવાનું કારણ શું છે? તેનું કારણ છે કે કાર્બોક્સિલ સમૂહ જે છે COOH સમૂહ, એ કાર્બોક્સિલ સમૂહ કયું? sp2 સંકૃત કાર્બન જે છે એ sp2 સંકૃત કાર્બન સાથે જોડાયેલો હોય છે. આ કાર્બોક્સિલ સમૂહ છે એ કાર્બોક્સિલ સમૂહમાં એનો કાર્બન કયો છે? sp2 સંકૃત હોય છે. આ ધ્યાન આપજો. તો તેની ઉચ્ચ વિદ્યુત ઋણમયતા છે. જેમ આપણે ખબર છે sp3 થી sp2 થી sp તરફ જેમ એની કાર્બનની વિદ્યુત ઋણતા વધે છે, તો એ કાર્બન કેવો છે? ઉચ્ચ વિદ્યુત ઋણમય છે. કેવો છે? ઉચ્ચ વિદ્યુત ઋણમય છે. તો એરોમેટિક કાર્બોક્સિલિક એસિડમાં બેન્ઝીન વલય પર જો આ રીતે સમજૂતી આપી કે એ રીતે શું થશે કે એની કાર્બોક્સિલિક એસિડની ઉચ્ચ વિદ્યુત ઋણમયતાને કારણે એ વધુ સ્થાયી થતો જાય છે, એટલે એસિડિક બને છે. બરાબર. પછીનો છેલ્લો પોઈન્ટમાં કે જો શું કીધું છે? બરાબર ધ્યાન, એરોમેટિક કાર્બોક્સિલિક એસિડ હોય, એરોમેટિક કાર્બોક્સિલિક એસિડમાં બેન્ઝીન વલય છે. એ બેન્ઝીન વલયમાં ઇલેક્ટ્રોન આકર્ષક સમૂહ જોડાયેલા હોય. કેવા? ઇલેક્ટ્રોન આકર્ષક સમૂહ જોડાય તો એ શું કરે છે? એની એસિડિક પ્રબળતાને વધારે છે. એસિડિક પ્રબળતા છે એને વધારે છે. અને જો ઇલેક્ટ્રોન દાતા સમૂહ જોડાય તો ઇલેક્ટ્રોન દાતા સમૂહ એ એરોમેટિક કાર્બોક્સિલિક એસિડની એસિડિક પ્રબળતાને ઘટાડે છે. સો દેટ બેન્ઝોઇક એસિડ જે છે એના કરતાં એમાં જો ઇલેક્ટ્રોન આકર્ષક સમૂહ જોડાય, જસ્ટ લાઇક નાઇટ્રો સમૂહ જોડાય છે, તો એની એસિડિક પ્રબળતા એક બેન્ઝોઇક એસિડ કરતાં વધારે. અને જો એની સાથે મિથોક્સી સમૂહ જોડાય ઇલેક્ટ્રોન દાતા જુઓ, તો પછી એની એસિડિક પ્રબળતા ઘટે છે. બરાબર, એની એસિડિક પ્રબળતા ઘટે છે. તો મિથોક્સી બેન્ઝોઇક એસિડ કરતાં બેન્ઝોઇક એસિડની અને એના કરતાં કોની? તો કે નાઇટ્રો બેન્ઝોઇક એસિડની એસિડિક પ્રબળતા વધારે છે. તો આ રીતે આપણે કાર્બોક્સિલિક એસિડ છે એનો એસિડિક સ્વભાવ અને વિસ્થાપક સમૂહોની અસર, એની એસિડિક પ્રબળતા પર એની અસરની આપણે ચર્ચા કરી. બરાબર. 1-2 વાર વિડીયો લેક્ચર જોઈ લેવાના અને આ ટૉપિકને ખાસ 1-2 વાર સમજી અને લખવાનો. આમાં 2 પ્રશ્નો અલગ અલગ છે. ફરી કીધું, એક પ્રશ્ન કાર્બોક્સિલિક એસિડનો એસિડિક સ્વભાવ છે અને બીજો કાર્બોક્સિલિક એસિડની એસિડિક પ્રબળતા પર વિસ્થાપક અથવા વિસ્થાપિત સમૂહની અસર. બરાબર. તો 1-2 વાર ખાસ જોઈ અને 1-2 વાર મોઢે લખશો તો ચોક્કસ આવડી જશે. આમાંથી MCQ ખાસ પૂછાતા હોય છે. બરાબર. જય સ્વામિનારાયણ.